બુદ્ધિ છે કે નહીં તમારા? છે કે નહીં? હા કે ના? તો હોય તો બતાવો લો. એ અમુક બતાવવાની વસ્તુ નથી, એ કાર્ય ઉપરથી ખબર પડે. જે કાંઈ માણસ કર્મ કરે છે, પરમાત્માનું નામ છે કર્મ ફળ દાતા, કર્મના ફળને દેનારા. જે કાંઈ કર્મ આપણે કરીએ છીએ એ ભોગવવું પડે ને પડે જ. એટલે આપણા બધાના જીવનની અંદર ધર્મ પ્રધાન થવો જોઈએ. એ બોલવામાં ધર્મ આવે ને જોવામાં ધર્મ આવે, જમવામાં ધર્મ આવે ને વ્યવહારમાં ધર્મ આવે. દીવા અગરબત્તીઓ કરીને આરતી કરીને સાંડલા કરીને કોકને બૂસ મારો એ ધર્મ છે? કોઈનો હરામનો પૈસો લેવાય? ભેળસેળ કરાય? કોઈનો વધારે ભૂલમાં નોટ આવી ગઈ ને ઘરે જઈને દઈ આવું. સરદાર પટેલ થઈ ગયા વલ્લભભાઈ સરદાર, નડિયાદમાં ભણતા, અને ખાલી 3.5 રૂપિયા વધારે આવી ગયેલા એના ઘરે. કોઈના ભૂલથી 12 કિલોમીટર હાલીને દઈ આવ્યા. પ્રમાણિક હતા એટલે આજે દુનિયામાં નામ છે એનું. આપણે બધાને જીવન ધર્મ પ્રમાણે જીવવું. આ શાક ઉત્સવ તો હમણાં પછી આ બધા કેટલા માણસો ફરે કહેવાય હું શાક ઉત્સવમાં આવ્યા, અહીં હું એને કામ શું છે? 200-300 માણસ ફરે. શાક ખાવા બોલાવ્યા, કથા સાંભળવાની. શાક તો તમારે ઘરે થતું હતું, પણ એને ભગવાન જોડે કંઈ કનેક્શન જ ન હોય, કશું કામ ન હોય, આંટા માર્યા કરે. દરવાજે કેટલાય ઊભા હોય, બૈર આવે ને જોયા કરે. એટલે અહીં ભજનમાં બેહો ને. માણસોને આજે આખી દુનિયામાં છે ને બહુ રિપેરિંગ છે હો, બહુ. મકાન હારા થયા, પૈસા વધ્યા, ગાડીઓ હારી થઈ, બંગલા હારા થયા, કપડાં હારા થયા, પણ શાંતિ મળી જ? પહેલાના જમાનામાં ઓછું હતું ને તો એ લોકો 20 માણસ એક રહોડે જમતા. અત્યારે 2 દીકરા પરણાવ્યા પછી એક રહોડે નથી ખાઈ શકતા. કોઈનું સહન કરવા તૈયાર નથી કોઈ. હું મારી રીતે હમણાં અમદાવાદમાં હું ગયો ને, એક ડૉક્ટર છે, એને 5.5 લાખ રૂપિયા પગાર છે મહિનાનો. ડૉક્ટરને એક હોસ્પિટલમાં નોકરી કરે છે. એની પત્નીને 75,000 પગાર છે. એ ડૉક્ટર નથી થઈ. અને એ હવે હું વાત કરી એની હાહુને કે આપણે વોશિંગ મશીન લાવવું છે કે છે લુગડા ધોવાનું, કારણ કે નોકરી કરતી હોય, ટાઈમ ઓછો મળે, થાક્યા પાક્યા હોય. હાહુ શું કે ખબર? જાતે લુગડા ધોઈને તો તબિયત સારી રહે કે, કસરત થાય શરીરને, લુગડા હારા ધોવાય. આની શું કર્યું ખબર? છોકરાની પત્ની એના પગારમાંથી વોશિંગ મશીન એકલી લઈ આવી, જાતે કોઈને પૂછાવ કરે. એને હાહુને શું કીધું ખબર? આ હું મશીન લાવીશું ને મારા લુગડામાં ધોઈશ, તમે જાતે ધોજો, તમે તબિયત સારી રહેશે. એલા ભાઈ, કાંઈ પણ નિર્ણય કરીએ છીએ એ મન છે. કોના માટે ખોરી ભાવના એનો રાખવી, એવું જૂઠું બોલવું નહીં. એવા બનાવટી જીવનથી શાંતિ મળે નહીં. સોના જીવન જીવવા નહીં. પ્લાસ્ટિકના સફરજનના દ્રાક્ષ આવે તે ઓછું મોઢામાં નખાય, દેખાવ ના થઈ. ઘરમાં જુદા હોય ને મહેમાન આવે ત્યારે જુદા થઈ જાય ને અહીંયા જુદા બેઠા હોય, એવા જીવન જીવવાના. મહેમાન આવે ત્યારે કેવું વાતાવરણ ઘરમાં થઈ જાય, બેસતું વરસ હોય એવું થઈ જાય બપોર સુધી. પછી ફાગણ સુદ પૂનમ, અહીંયા હોળી, શાંતિવાળી બધી એવી ફરીએ ને. ખરેખર શાંતિ માણસને બહુ મળતી નથી, ક્યાંય શાંતિ મળતી નથી. માણસને સત્સંગ કરવો ગમતો નથી. આ વડીલો તેમ ખુરશીમાં બેઠા છો, ભલે તેમ પૈસાવાળા હોય જે હોય, તમને ધર્મગત વાંચવામાં ઇન્ટરેસ્ટ છે? આ મોબાઈલમાં ટીવીમાં જોવાની ઉંમર છે આપણી? હવે નોટિસો આવી છે, નથી ધામમાં જવાની એક દાડો? ભજન નહીં કરવાનું, આરતીમાં નહીં જવાનું, પૂજા નહીં કરવાની, નોકરી કર્યા વગર કોઈ પગાર દેવા આવે ઘરે? છોકરાને રસ નથી, ક્યાંથી રસ હોય? ઘરનું વાતાવરણ હોય, જેવા મા બાપ હોય એવા છોકરા થાય. ધર્મવાળા મા બાપ હોય તો છોકરા ધર્મવાળા થાય.
રામ જેવા દીકરા જોઈ તો દશરથ થવું પડે. કેટલા બધા બાળકો અહીં બેઠા છે, એને બિચારાને વાહે બેહાર્યા, દેખાતું નથી, સમજાય નહીં. બધા છોકરા આગળ આવી જાવ, ઊભા થઈને બાળકો અહીં બેસી જાવ મારે સામે, બધા ઊભા થઈ જાવ જલ્દી છોકરાઓ. અહીંયા આ બાજુ હાવ અહીંયા હજી બધાને આગળ ખસેડવા પડશે. જમવાનો ટાઈમ થશે ને ક્યાં સુધી પબ્લિક આવશે, આગળ આવો. પબ્લિક કહેવાય, પછી હરિભક્તો જ વહેલા આવી ગયા હોય બિચારા. બસ હવે ભાઈ સભામાં હતપત ન કરતા હતા ભાઈ, કાર્યકર ભાઈઓ બેસી જાવ. હવે છોકરા હવે સામે બેઠા ને એટલે અવાજ ન કરે, તોફાન ન કરે, પહેલાં બેઠા હોય એટલે. અને આ છોકરા જ ગામનું સંચાલન કરશે અને તમારા ઘરનું સંચાલન અને સમાજનું આ જ કરશે, મંદિરનું આ જ કરશે મોટા થઈને. તમે કાર્યકર ભાઈ આ લોકોને આડા આવો છો, ગમતું નથી પાછળ કોઈને, અહીં બેસી જાઓ. હવે કોઈ પ્રધાન નથી થવાના આપણે, બસ અહીં ધર્મની સભા છે, બેસી જાય. આવે એ મોટા માણસ આવે તો ઊભું થવું આપણે, પણ આડા ઊભા રહીએ ને પાછળ બેનો ને ગમે નહીં. એટલે આ છોકરા છે આમાંથી માસ્તર થશે, કોક ડૉક્ટર થશે, કોક એન્જિનિયર થશે, કોક તલાટી થશે, કોક સરપંચ થશે, કોક સાધુ થશે, અને કોઈ કાર્યકર થશે. એ આને ઘડશે કોણ? સરકાર ઘડશે આને? તમારા પૈસા હશે ને તો છોકરા નહીં ઘડાય. ભાઈ ઇકો બંધ કરી દેજે. હા હોય, ઇકો ના રાખી. આજે કેટલાય મા બાપ લાચારી ભોગવે છે, કેટલાય. આ છોકરાઓને કેવા બનાવવા એ મા બાપની ઈચ્છાની વાત છે. બધા છોકરા બુદ્ધિશાળી છે અત્યારે, બધું પામી જાય. મા બાપનું લેવલ એને બધાને ખબર હોય ઘરમાં શું કરે. છોકરાઓ સાચું બોલશો, પ્રશ્ન પૂછો, સાચું બોલશો. એક વાક્યમાં હા કે ના બોલવાનું, જોશથી બોલો, આખી સભા સાંભળે. કોણ બોલશે? ઊંચી આંગળી કરો. હા કે ના એટલું જ બોલવાનું, ઊંચી આંગળી કરો બધાએ. જોશથી બોલવાનું. હા અથવા ના. તમારા મમ્મી પપ્પા થોડું થોડું ઝઘડે છે કે નહીં ઘરમાં? હા કે ના? જોશથી. બસ મેં કંઈ આપી ચોકલેટ લાડુડી કંઈ? આ બધાને મા બાપ ઝઘડે છે, પેલા ઝઘડવા પરિણા છો તો બાજુવાળા જોડે ઝઘડી લો ને. આ છોકરા હું શીખ્યા? લેશન કરતા હોય, જીભા ચોડી કરે, ડખા કરે ઘરમાં. હું આપણે સત્સંગ કરીએ છીએ. ક્રોધ આવે, અભાવ આવે, કોકનો પક્ષપાત આવે, ભેદભાવ આવે, કોઈની ઈર્ષ્યા આવે. આ બધા પાપ આપણા હૃદયમાં શાંતિ ન આપે. રામ ભગવાનનો પરિવાર રાજવી પરિવાર, પણ કઈ કઈને ઈર્ષ્યા આવી જવો. આ સ્વભાવના દુઃખ છે બધા. માણસો બિચારા હારા છે. હારા માણસ એટલે કંઈ હોનાની ચેનો પહેરીને મોટી ગાડી લઈને આવે નહીં, રૂપાળા હોય. હારા ગુણ છે એ હારા માણસ કહેવાય. દુર્ગુણો હોય એ ખરાબ માણસ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજને આખી દુનિયામાં આવી મોટી શતાબ્દી ઉજવીને લોકો ગુણ ગાય, એનામાં સદગુણો હતા. એને જિંદગીમાં જૂઠું બોલ્યા નથી. કોઈ દેવ દેવી માતા મહાદેવ કોઈ રાજકી કોઈનું વાંકું બોલ્યા નથી. એની પોતાના દેહને ગણ્યો નથી. ગામડે ગામડે ફરી અને ધર્મની પ્રવૃત્તિ કેટલી મોટી કરી છે. હિન્દુ ધર્મને આમ લાઇટમાં લાવી દીધો બાપાએ દુનિયા ઉપર. એક સાધુ હતા, 6 ચોપડી ભણેલા, પણ એનું જીવન કેવું હતું? બધા સાધુ મહાત્માઓ એનામાંથી પ્રેરણા લે. નાના નાના બાળકને એટલી પાયરોટી આપી છે. અમદાવાદમાં બાપા હતા ને, બધા છોકરા લાઈનમાં પગે લાગે, હરિભક્તો લાગે. એમાં એક છોકરો હરિભક્તો ભેગો આવ્યો છે, તે 2-3 વાર આવ્યો પગે લાગવા. કાર્યકર કે એલા વારીગણિયા શું આવે છો, જતો રહેજો, પગે લાગી લીધું. સ્વામી કે એને પ્રસાદ જોતો છે ને એટલે વારીગણિયા આવે છે. જેના છોકરા છે ને એના મા બાપને ખબર ન પડે કે મારા છોકરાની રુચિ શું છે. પછી ડૉક્ટર સ્વામીને કોઈ બદામ આપી છે, તે મુઠ્ઠી ભરીને આપીને છોકરાને ખુશ થઈને ગયો. બાપા એક એક બાળકને, એક એક હરિભગતને, એક આદિવાસીને એટલો જ પ્રેમ આપે છે. કેટલાના જીવન ધર્મ પ્રમાણે કર્યા છે. ગણદેવી તાલુકો છે આપણે નવસારીની બાજુમાં, ગણદેવી. અને ત્યાં આદિવાસીનું સંમેલન રાખેલું નવસારી મંદિરમાં પ્રમુખ સ્વામીની સાનિધ્યમાં 2012માં ડિસેમ્બરની 18 તારીખ
અને ત્યાંથી એક ગણપત રાવત કરીને એક આદિવાસી ભાઈ આવેલા. એ ચિંચવાડા ગામના હતા ત્યાં, અને 6 ગામના સરપંચ હતા, નાના નાના ગામડાના બધાના. એને નિર્મળ ગામનો એવોર્ડ મળેલો છે, રાષ્ટ્રપતિ એવોર્ડ. એટલે એની વાત કરી, એવોર્ડ લઈને આવેલા, અને એવોર્ડ પ્રમુખ સ્વામીને ઠાકોરજી આગળ મૂકી અને માઇક ઉપર વાત કરી. ભાઈ હું વાત કરી કે ભાઈ સોફાવાળા ભાઈ મારી બાજુ જુઓ, પહેલી લાઈનમાં જગ્યા રોકી, આપણે કથા સાંભળવા, આ બધું ધ્યાન આપવાનું. આવું ધાલ્યા જ કરશે સભાપતિ ક્યાં સુધી? ડૉક્ટર દવા દેતા હોય ને ત્યારે સાંભળવું પડે કે નહીં ધ્યાનથી? કોઈ પૂછવા જાય જ ફરીને ક્યારે ટીકડી લેવાની યાદ જ દે, પૈસા ગણતા હોય. કથા સાંભળવા આવ્યા બધાને કથામાં જ સાંભળવા, લાંબી સભા નથી આપણી. એ ભાઈ વાત કરી કે મારું જીવન ખાડે પડેલું હતું. 8 દાડા ભાજીના પેલા પાંદડા તોડી તોડીને ખાતો, અને સવારે મજૂરી કરું, સાંજે પૈસા આવે દારૂ પીવ અને પડ્યો રહું બજારમાં. 8 દાડા સુધી હું રોડ ઉપર પડ્યો રહેતો. પણ આ પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા ને હું સત્સંગી થયો. હું આજે 6 ગામનો સરપંચ છું. મેં 800 માણસોને વ્યસન છોડાવ્યા છે કે, અને આજે મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો નિર્મળ ગામનો. એ પ્રમુખ સ્વામીને આભારી છે. બાપાએ કઈના જીવન ફેરવી નાખ્યા છે. હવે આ સભામાં દારૂની વાત નથી કરવાની, એ બધા આપણે નીકળી ગયા, એનાથી પર થઈ ગયા. ઘણા ધોરણ પાસ કરી નાખ્યા. હવે બોર્ડની પરીક્ષા આવે, હવે આપણામાં ક્રોધ આવે, માન આવે, ઈર્ષ્યા આવે. બીડી ને તમાકુની વાતો આપણે નથી કરવાની, કારણ કે એ હવે બહુ હોય નહીં આપણે સત્સંગીમાં. પણ બીજું તો થોડુંક હોય છે કે નહીં? ખીજાય. આ નાના છોકરા હોય બિચારા, એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. એની મમ્મીને મરાય, અને મારે તેની મમ્મીને પાપ લાગે ને લાગે. છોકરા તમારા ઓછા છે? ભગવાને આપ્યો છે ને જન્મ. તમારી પત્ની તમારી નથી. તમારી હોય તો ઉપર ભેગા ફ્લેટ બાંધીને રહો ને, નોખાવ કેમ થાવ છો? એ ભગવાને મોકલી છે ને, ટાઈમ થાય છે ભગવાન એને લઈ લે છે. ઘણાની પત્નીઓ લઈ લીધી કે પતિ જતા રહે, 2 હાથે ઓછા એક નાના મેમ જવાના. કોઈનું દુનિયામાં છે નહીં. ખાય મોહ રાખવો નહીં, છોટવું નહીં જાણ ત્યાં બહુ. મન સારું શુદ્ધ સ્થિર રાખવું. જે કાંઈ બધા માણસ મનમાં નિર્ણય કરે છે એ મન કરે છે, શરીર નહીં. શરીરને હમું નમું કર્યા કરે માણસ, મન ભલે બગડેલા હોય. એટલે બધાને આપણે કોઠારી સ્વામી આવો ઉપર, આપણું મન છે ને, હિંમતનગરના કોઠારી સ્વામી આવે છે આપણી સભામાં. આવો, મંગલ પુરુષ સ્વામી નામ છે. સાધુતાની મૂર્તિ છે. હા, મહંત સ્વામી બોલ્યા કે મારા મિત્ર છે ખાસ, એવું બોલ્યા બાપા. ગુણિયેલ છે. 1 મહિનો રહ્યો ને હિંમતનગર, કોઈને ખબર ન પડે કોઠારી કોણ છે. આપણે પ્રમુખ બન્યા આવે ને કલાકમાં ખબર પડી જાય. એટલે આપણે બધાને આ કથા છે ને વિશે કરીએ છીએ. ભગવાનનો આનંદ લેવો હોય, મોક્ષ મેળવવો હોય, સુખી થવું હોય તો અમુક વસ્તુ છોડવી જ પડે. કોઈ માણસ કોઈને હેરાન કરવા ઘરમાં નથી આવ્યું, દુઃખી કરવા. આ છોકરા બાળકો બિચારા બોલ્યા, એના મમ્મી પપ્પા ઝઘડે છે, બોલ્યા કે ન બોલ્યા? તમે સાંભળ્યું કે ના સાંભળ્યું? તે મા બાપ ક્યાં કંઈ બાજુના ગામના કંઈ આફ્રિકાવાળા તમે જ છો. બાપા કેટલું બધું ધ્યાન રાખતા, એક માણસની સંભાળ લેતા પ્રમુખ સ્વામી. એક બાળક હોય તો બાપા ને ઠેઠ ને એક ટપાલ ખાલી આવી કે તમારું આસન ઊંચું હતું, ચરણ પર ન કરી શક્યો, નાના છોકરાનો. એ સ્વામી 20 દાડા પોસ્ટકાર્ડ રાખી મૂક્યો અને કમિટીમાં મૂક્યો કે મારા પલંગના પાયા કાપી નાખો, નીચું કરી નાખો આસન. એક બાળકની ટપાલ આવી. આપણે શું કે એવા લખ્યા કરે. ઘણા એની વહુને નથી કહેતા, તારે રોજ એકના એક પ્રશ્ન હોય છે, પછી એક સોલ્વ કરો ને પછી બીજો કહે છે તમને. માણસો આજે સ્વભાવ છે ને, લુગડા હારા પહેરે, બધું હારું, વાળ હારા, પેલા શેમ્પુ ગહેન ઘરેણા પહેરીને
કપડાં હારા પહેરી, પણ જીવન સારું હશે ને, સબરીબાઈ આગળ કાંઈ નહોતું ને, કોઈ મૂંઝાણ, એકલા હતા, આનંદથી રહ્યા છે. નરસિંહ મહેતાના ઘરમાં કોઈ પ્રોપર્ટી નહોતી, પણ કોઈ મૂંઝાણા નથી. આજે મોટા મોટા માણસો મૂંઝાઈ જાય છે, મન મૂંઝવી નાખે એવું છે. તમે દીવાબત્તી કરો બરાબર, તમે માતાજીને માનો કે મહાદેવને માનો કે રામ ને કૃષ્ણ, જેને માનવું એને માનો, જીવન સારું જીવવાનું છે એ નક્કી છે. માતાજીને માનો એટલે કાયદો છે તમારે વ્યસન કરવાનો નિયમ છે કઈ? કોઈ પણ ધર્મમાં જાઓ, ગમે તે દવાખાનામાં જાઓ, રોગ મટવો જોઈએ આપણો, બસ. એટલે આપણા જીવનની અંદર સદગુણો આવે અને દુર્ગુણો આપણા નીકળી જાય. સમજાય છે ને છોકરાઓ તમને? બચારા તિલક સાંડલા કર્યા તો પૂજા કરે છે. ઊંચી આંગળી કરો, કેટલા પૂજા કરો છો? ઊભા થઈ જાઓ તો જલ્દી થઈ જાઓ, ફટાફટ પૂજા કરતા હોય. જેટલા પૂજા કરે ને સવારમાં એટલા ઊભા થાય. આ બધા છોકરાઓ જુઓ તમે, આ સવારમાં માળા લઈને બેસી જાય. આ મોટાના હાથ ઊંચો કરાવીને તો એને શરમ આવે, આપણને આવે, બેસી જાવ તેમ. આ બિચારા માળા ફેરવે નાહી ધોઈને ટાઈટમાં, પ્રદક્ષિણા કરે, દંડવટ કરે. એના મમ્મી પપ્પાને ધન્યવાદ કહેવાય. સમાજમાં, ગામમાં બે આતંકવાદી છે ને, એ દારૂડિયા તમારી બાજુમાં, તમને ઊંઘ હરામ થઈ જશે. સારા સંસ્કારી માણસો આખા સમાજમાં જરૂર છે. વાલ્યો લૂંટારો એકલા નારદજીને નહોતો નડતો, સમાજને નડતો હતો. જોબન પગી આખા ગુજરાતને નડતો હતો. ખરાબ માણસ હોય ને, કેટલા એમ એક ગામમાં રસોઈ કરવા ગયા હતા, એટલી ગાળું બોલે પેલો ભાઈ, અમે કોઈ ઘણા જન્મમાં સાંભળી નહીં હોય. મેં ભાઈને કીધું એલા બંધ કરી કે દારૂ પીને રોજ બોલે, અમારે રોજ સાંભળવું પડે, અમે દીકરીઓ ઘરમાં તોય હું કરો એને કરો. હું તમે હમણાં હું બોડેલી બાજુ ગયો હતો, 15 દાડા રહ્યો આદિવાસીમાં, એટલે 12 દાડા. એક ભાઈ છે, એની 2 દીકરા દીકરીઓ છે, એ મજૂરી કરીને બાય પૈસા લાવે 200-300 રૂપિયા હાજે, અને એ પેલો ભાઈ દારૂ પીવે ને આને મારી મારીને મજૂરીના પૈસા લઈને દારૂ પી આવે. શું કરું? કેવા માણસો છે! 600 માણસને એમ દારૂ છોડાયો ને પૂજા આપી છે 12 દાડામાં. કેટલા બધા છાપરામાં એમ પહેરી જ જઈ. હમણાં દેવગઢ બારિયા બાજુ કંજેઠા ગામની આગળ મેં કિલોમીટર જઈને રોડ ઉપર જ ઊભા રહી ગયા. 28 જણાને વ્યસન મુકાઈને કંઠ્યું બાંધી દીધી, જે નીકળે ને ઊભા રાખવાના. અને આદિવાસી છે ને તરત બિચારા માની જાય, કારણ કે ભણ્યા બહુ ન હોય, બુદ્ધિશાળી હોય ને એને બહુ સમજાવવું પડે. આપણે મગજ ફેરવી નાખે અમુક. પૂજા પહેલાં પૂજા આપીને તો શું કે કેવી રીતે કરવાની છે, અને ભણેલાને આપીને શું કે શું કામ કરવાની છે, એવા પ્રશ્ન પૂછે આપણને. આજે આખું સમાજમાં તમારે બધાને વડીલો છે ને લોકોને સુધારવા, સોસાયટીમાં હેત રાખવું, ફરવું, વ્યસન મૂકી દે, આ કર, સત્સંગમાં આય, માળા કર, બધા આખો સમાજને સુખી કરવો હોય તો ખાલી નિહાળી બાંધી દીધી એટલે સમાજ સેવા થઈ ગઈ. દવાખાના બાંધી દીધા એટલે સમાજ સેવા. સમાજ એટલે માણસો. નિહાળ ભણાવશે કે માસ્તર ભણાવશે? ગમે તેટલું હારી નિહાળ હોય, માસ્તર હારા નહીં જોઈ. હોસ્પિટલ ગમે તે બાંધી, ડૉક્ટર હારા નહીં જોઈ. ભાઈ બંગલો હારો બાંધ્યો, રહેવાવાળા માણસો હરખા જોઈ કે નથી? ત્યાં ધમાલો કરો તો બંગલામાં, દારૂ પીને વભીચાર ને માંસ ને ઢીકડું ને ક્રોધ ને આગા પાછા ને કોકને મારો ને, એ ઘરમાં રહેવાની મજા આવશે? ભાડે રહેતા હોય તોય મજા આવે, રહેતા આવડે તો. અમારે ઘરે કાંઈ નથી તો આનંદમાં જ છીએ. આમાં નથી બૈરા છોકરા, નથી કોઈ મોજ શોખ, નથી પૈસા, નથી સ્ત્રીઓ, તો સુખી નથી એમ. તો તમે બધા પણીને તો અમારે આગળ આવો છો પગે લાગવા. લગ્નની ચોરીમાંથી ડાયરેક્ટ આવે છે, સ્વામી આજે અમારે લગ્ન છે, સુખી થાય એવો આશીર્વાદ આપો. તે પૈણ્યા છો, સુખી થવા જ પૈણા થઈ જાવ ને, અમારે શું જરૂર તમારે? અને તમે બધા પૈણ્યા છો, તે સુખી થવા જ પૈણ્યા છો ને, તે થઈ ગયા કે બાકી છો? હગાઈ કરી ત્યારે કેટલો પ્રેમ હતો તમારે વહુ ઉપર. હગાઈ વખતે આખી રાત ફોનમાં વાતો કરે. આપણે થાય રોજ શું મેટર વાપરતા છે? 2 ફોનનું બિલ ભાઈ ભરે પાછો. અને એની પત્ની 10 વર્ષ થાય ને લગ્ન પછી શું કે, બંધ થા, બોલ ન કરીશ, તું શાંતિ રાખ. એટલે મફત બોલે, ક્યાં બિલ ભરવું થવું? માસ્તર ભેગા રહે ને સ્વભાવ અથડાય. અમે સંતો ભેગા રહીને એમ પ્રેમ વધે અમારે. ઘર્ષણો થાય ઘરમાં, હાહુ વહુને થાય, હાહુને પાવર હોય થોડોક. આ તો એવા કલાકની કથામાં હું કહેવું હું ન કહેવું, આ 5 દાડાની પારાયણ હોય ને તો બધું વ્યવસ્થિત થાય. આપણે
માણસ બહુ ભૂખ્યો હોય ને એક રોટલી આપો એમાં શું બેચારાને થાય? ઘણું બધું છે. આ બધા જો અહીં બેઠા કેટલા કપાળ કોરાસ બધાને. હિન્દુ નથી આપણે? શરમ છે નહીં આવે છે ભાઈ? દારૂ પીતા શરમ આવી જોઈએ, પાપ કરતા શરમ આવે, કોઈની બેન દીકરી સામે ખરાબ જોતા શરમ આવી જોઈએ. એટલે ભજન કરવામાં, પૂજા કરવામાં શરમ છે નહીં તમને? કોઈ મુસ્લિમ શરમાય છે? બધા નમાજ પડવા જાય છે. કૃષ્ણ ભગવાન તિલક કરતા, રામચંદ્ર ભગવાન તિલક કરતા, રાજાઓ હતા ને ભગવાન હતા. આ પ્રમુખ સ્વામી તિલક સાંલો કરતા પાર્લામેન્ટોમાં સન્માન થયા છે કેટલાય દેશોમાં. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આવતા પગે લાગવા, મોદી સાહેબ. આ તો કાંઈ કરવા નહીં, બસ ધર્મ શું છે? દીવાબત્તીને ફોટાને દીવો કર્યો એમ નહીં, આપણી અંદર ધર્મ આવવો જોઈએ. ગળપણ ગોળમાં રહે, સુગંધ ફૂલમાં રહે, માણસમાં ધર્મ રહે છે. હવે તમે ન કરો એટલે આ તો કહેતા ને કોઈ માથે ન લેતા. કોઈ નામ નથી દેતો હું. આ રેડીમેડ સ્ટોર જેવું છે આ કથા. લાગુ પડે ને કપડાં પહેરી લેવાના, માપ ફિક્સ ન હોય કોઈને. તમે કહો અમે આવું નથી કરતા, તમારું નામ કોની દીધું? કાંઈક તો લાગુ પડે કે નહીં? નકર શાક જ લાગુ પડે છે હમણાં. એની પત્ની આરતી કરતી હોય, એની મમ્મી આરતી કરે, ભાઈ મોબાઈલ લઈને ખુરશીમાં બેઠો હોય, ટીવી સામે બેઠો હોય, એલા ઊભો થઈને આરતી બાદ ઊભો રહે. હું તારા છોકરા દીવો કરે વાહે. થોડુંક તો ધર્મ પ્રમાણે જીવન જીવી. પૈસા તો પાપી આગળ હોય છે ને, આતંકવાદી પ્લેનો ફેરવે છે ને, દારૂડિયા ગાડીઓ ફેરવે છે. કોઈ વેલ્યુ નથી પૈસાની. શું તદારા લક્ષ્મી પાપી કોભી હોય, એ દુર્લભ નથી. સુખદેવજી આ વાત કરે છે રાજા પરીક્ષિતને ભાગવતમાં 10મા સ્કંદમાં 84મા અધ્યાયમાં. ભાગ્ય ઉદયના બહુ જન્મ સમર્પિત એના સત્સંગ લભતે પુરુષો યદાહી. જન્મો જન્મના જેના ભાગ્ય ઉદય થયા છે એને મહાન સંતનો સત્સંગ મળે છે. પૈસા નહીં. પૈસા તો બરાબર તમે કમાઓ, મેળવો, જરૂર છે તમારે, પણ તમારે જીવનું સારું કરવું છે કે શરીરનું સારું કરવું છે? તો જીવનું કલ્યાણ પૈસાથી થાય છે. બધા પૈસા ભેગા કરેલા પડી રહેવાના છે. આ હું અત્યારે લઈને આવ્યો ગૌમુખી. આ હું લઈને આવ્યો છું. હું લઈ જાઉં મને કોઈ ના પાડે? હું જાઉં તારે ન લઈ જાઉં ભાઈ? હું લઈને આવ્યો છું. આ માળા હું લઈને આવ્યો છું, કોણ ના પાડે મને? પણ આ માઇક્રોફોન કાઢીને લઈ જાઉં તો કેક નહીં, રવા દો અમારા મંડળનું કે ભાઈ ભલાનો. એમ તમારું હોય, તમારે લઈ જવું જોઈએ કે ન લઈ જવું જોઈએ? તો તેમ લઈ જાઓ છો જાવતાર ઉપર? તેમ કહો છો ને આ બધું મારું છે લઈ જાઓ? કેમ મૂકીને જાઓ છો? તમારું લઈ જ જવું જોઈએ તમારે. કપડું નહીં. છોકરા તેમ જન્મા ત્યાં સડી પહેરી છે, એમનેમ જવાનું ને એમનેમ આવ્યા. પેલો મધમાખી બધું ભેગું કરે ને પેલો ફૂંક મારી લઈને ભાગી જાય. કશું નથી દુનિયામાં ફોચરું આપણું. ભગવાનના ખોળે આવવાનું છે, ભગવાનને અર્પણ થવાનું. મીરાબાઈ અર્પણ થઈ ગયા, દાદા ખાચર અર્પણ થઈ ગયા. આ કંઠી શોખની નથી. આ સ્વામિનારાયણના મંગળસૂત્ર પહેર્યા છે આપણે, એનો ચાંદલો છે. વિધવા છીએ આપણે કે ધણી છે ભગવાન? બધાને પૂજા કરવી જોઈએ, માળા કરવી જોઈએ, ચાંદલો કરવો જોઈએ. હું નથી કહેતો બધા સ્વામિનારાયણનો કરો, તમને જેમાં શ્રદ્ધા હોય એ ધર્મનું કરો. વૈષ્ણવ છો તો વૈષ્ણવનું ટીલું કરો, માતાજી માતાજીનું કરો, જેનું કરો એનું. કપાળ કોરાની બહારથી ખબર શું પડ્યા કોણ છે? શરમ શું આવે આપણને ભાઈ? આ બધું કરવું તો પડે ને, કાંઈક તો કરવું જ પડે આપણે. હાવ પછી એમનામાં આપણે ભાઈ બધું ભગવાન કરે. ભગવાન છે ને એવા દયાળુ છે ને, થોડું કરો ને ભગવાન બહુ આપણું માની લે. અને સંસારમાં ગમે તેટલું કરો ને તોય કોઈ માનતું નથી બહુ. એટલે આપણે બધાને ધર્મ પરાણે જીવન જીવવું. બસ ધર્મ જો કૃષ્ણ ભગવાનને પૂછ્યું દુર્યોધને કે આ લડાઈમાં તમે કોના પડખે લડવાના છો? કૃષ્ણ ભગવાન કે દુર્યોધનના પડખે નહીં અને પાંડવોની જોડે નહીં, કૌરવની ક્યાંય નહીં. હું ધર્મના પડખે હશ. જ્યાં ધર્મ છે ત્યાં હું છું. પાંડવો આગળ ધર્મ હતો તો ભગવાન એની જોડે રહ્યા છે. કર્ણ પૂછે છે મહાભારતમાં, પૈડું ખૂતી ગયું જ્યારે જમીનમાં અને હથિયાર મૂકી અને હું કે પૈડું કાઢવા ગયો. કર્ણ સૂર્યપુત્ર હતો, દેવોનો દીકરો હતો, પણ દુર્યોધનની જોડે રહીને અસુર થઈ ગયો. અને કૃષ્ણ ભગવાને અર્જુને કીધું આને પતાવી દે કર્ણને. કર્ણ કે મેં હથિયાર મૂકી દીધા છે. એને લખ્યું છે નિયમમાં કે હથિયાર મૂકી દીધા હોય, જેના ભાથામાં તીર ખૂટી ગયા હોય, શરણે આવ્યા હોય, એને મરાય નહીં. અત્યારે મેં હથિયાર મૂકી દીધા, તમે મારી ન હોય કહો મને. એ ધર્મ નથી. કૃષ્ણ કે
કે બધા ભેગા થઈને અભિમન્યુને કાપી નાખ્યો હતો. બધા એક જોડે એક લડવાનો નિયમ હતો. ભીષ્મ, એટલે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, દુર્યોધન, દુશાસન, શકુની બધા ભેગા થઈને અર્જુનના એકના એક દીકરાને મારી નાખ્યો હતો. દ્રૌપદીના વસ્ત્ર ખેંચ્યા હતા. ખોટા જુગારમાં પાસા નાખીને બધું લઈ લીધું. એનો ભાગ નથી આપતા. એ ધર્મ ક્યાં ગયો હતો તારો એ વખતે? અધર્મી માણસો છે, પાપી માણસો છે, એને દગો કરીને મારી નાખો ને તો ધર્મ બની જાય એવું મહાભારતમાં લખ્યું છે. કાંઈક આખ સમાજને નડે છે એ વ્યક્તિ. ધર્મ શું છે? અમારો માતાજીનો, મહાદેવનો નહીં, બધાનો ધર્મ એક જ છે. આપણે બધા ટોટલ હિન્દુ છીએ અને એક જ ધર્મ છે આપણો. કોઈને ખોટું કરવું નહીં, કોઈ પાપ કરવા નહીં, બસ શાસ્ત્ર પ્રમાણે જીવવાનું. આપણે ખોટું કરીએ એટલે દુઃખી થાય જ. આ ટ્રાફિક લાઇટ છે એ આપણા હારા માટે છે. એટલે આપણે બધા બેઠા છીએ એ બધાને ધર્મ પ્રમાણે રહેવાનું. ભગવાન એની સહાય કરે છે. ભગવાન કોની? ભગવાનને વાલો શું છે? ધર્મ વાલો છે. અને ધર્મ બરાબર પાળીએ આપણે, પછી આપણને જ્ઞાન થાય. ધર્મ ન હોય કે સુધી જ્ઞાન થાય નહીં. હું કથા કરું એટલે જ્ઞાન નથી મને. આ તો માહિતી છે બધી. આમાં આમ લખ્યું ને આમાં આમ લખ્યું ને. જીવન જીવે એ જ્ઞાન છે, બોલે એ જ્ઞાન નથી. જીવન જીવવું ને. તમને ભાઈ આ બેઠા છો, તમને શીરો બનાવતા આવડે છે? નથી આવડતો. હવે શીરો બનાવો તો શું કરવું જોઈએ? ગેસ હળગાવીને કઢાઈયું મૂકો, ઘી નાખો, પછી કકરોટ સોજી નાખો, ધીમા તાપે હલાવો એટલે બદામી કલરનું થઈ જાય, થોડું શેકાઈ જાય. પછી ગરમ દૂધ નાખો, પછી એમાં 70% ખાંડ નાખો લોટથી, અને બધું ઓગળી જાય. છોટે નહીં, એલસી વેલસી, શીરો થઈ ગયો કે નહીં તૈયાર? પણ કોઈ મોઢામાં એક ચમચી આવ્યો. આ માહિતી કહેવાય. આ કથા છે ની માહિતી છે, પાળવાનું બાકી છે. દુનિયાના જે હોવ તે તમે રાજકારણ હોય કે ઉદ્યોગપતિ હોય કે સાધુ હોય કે ખેડૂત હોય કે ભિખારી હોય, બધાને ભગવાનનો આદેશ પાળવો પડે તો જ તમને ભગવાન અંતકાળે લેવા આવશે, નકર નહીં આવે. ગમે તે હોય આપણે બધાને યાદ રાખવાનું. આ બધું મારે મૂકી દેવાનું એક દાડો. મોટા છત્રપતિ ચાલી ગયા રાજ મૂકીને રાજન છો. ક્યાં ગયું કુળ રાવણ તણું, સગર સૂત 60,000 જી. ન રહ્યું નાણું રાજા નંદનું, સર્વે સુપન વ્યવહાર. કોઈ કોઈનું દુનિયામાં નથી કાંઈ. ગમે ત્યારે ચીઠી ફાટે, કોઈનું હાલ એમ નથી. ના મોક્ષ મેળવવો જોઈએ. જન્મ સફળ એનો થયો. તમને સત્તાથી, પૈસાથી માન મળશે, વિષયો મળશે, હોદ્દાઓ મળશે, મોક્ષ નહીં મળે, શાંતિ નહીં મળે. એ ભગવાનના શરણોમાં છે ચાવી એની. આખું ગુજરાત ભેગું થાય ને તો વિઝા ન આપી શકે. વિઝા એ ત્યાંના સિટીઝન હોય એ આપે. અમેરિકાનો એમ્બેસીમાં જવું પડે. એ સિક્કો મારે, તમને કોઈ રોકે નહીં. આખી દુનિયા ભેગી થાય પણ મહંત સ્વામી જો સિક્કો મારી દે તમને, તો તમને કોઈ રોકે નહીં ભગવાનના ધામમાં. ભગવાને ચાવી આપી છે ને, એનું જીવન એવું છે. હમણે મહંત સ્વામી મહારાજ ધરમપુર ગયા હતા 4 દાડા પહેલાં. તમે જોયું છે ને વિડીયો. રાકેશ મહારાજ હતા, રાકેશ ને ત્યાંના મોટા લાખોના ગુરુ, અને કેટલું મોટું બનાવ્યું છે એની ત્યાં. એના ઓપનિંગમાં મહંત સ્વામીને આમંત્રણ આપ્યું. મુંબઈથી ક્યાંયથી આજે 25-30 હજાર માણસો બાપાને હેલિકોપ્ટરમાં લઈ ગયા. પણ સ્વામીની આગળ હાલે ને ગાડી, પેલા ધર્મગુરુ નાચે આગળ. સભામાં કહે છે હું જોઈ રહ્યો છું, મહંત સ્વામી મહારાજ મારા આશ્રમમાં પગલાં કર્યા, મારું જીવન ધન્ય થઈ ગયું, મને ભગવાન મળ્યા. કે લાખોના ગુરુ છે. આજે મહંત સ્વામી સુરતમાં છે. હવારમાં 25,000 માણસો ગોઠવાઈ જાય પૂજાના દર્શન કરવા. 4:30 વાગ્યાની જગ્યા રોકવા આવી જાય. નાના બાળકો, બાલિકાઓ, બાયો ભાઈઓ બધા જ માળા ફેરવે હવારમાં. એને જોવા 25,000 માણસો ગોઠવાઈ જાય છે ઠંડીમાં. માણસ જેવા જ લાગે. આપણે માણસ જેવા જ છીએ. કોણ આવે આપણી આગળ? ભલે ને એનાથી રૂપાળાઓ તો શું છે? આવે કોઈ જોવા આવ્યા હોય? એકવાર આવ્યા છે માનો ને જોવા તમને. એમાં અમુકને કીધું છે પછી કેવડાવીશું, એટલે રાહ જોયા જ કરો. મહંત સ્વામીમાં શું છે આપણને આળું પકડાય નહીં. ખરેખર કાંઈ બોલે નહીં. લંડન ગયા હમણે ગયા વર્ષે, મને કાર્યકરનો ફોન, આખી સભા રડતી હતી. એને જોઈને લોકોના હૈયા ભરાઈ ગયા. કોણ આવ્યું? આપણે કોના દર્શન કરીએ? બસ
અમેરિકા જાય, ગમે કેનેડાના વડાપ્રધાન આશીર્વાદ, ભલા માણસોને આ પગમાં ઝુકાવી દે. બહુ મોટા વૈષ્ણવ છે લાલાભાઈ કરીને નડિયાદમાં, અને બહુ મોટો ધંધો છે ખેડા જિલ્લા, આખા વિસ્તારમાં નામ ગણાય, ધર્મવાળા છે. મહંત સ્વામીના દર્શન કર્યા, રડી પડ્યા. 6 કરોડની જગ્યા એની હતી, મંદિર નડીને દાનમાં આપી દીધી. બસ હું ધન્ય થઈ ગયો, બસ દર્શન ખાલી. હો, કાંઈ પ્રવચન નથી સાંભળ્યા. કોઈ પણ વ્યક્તિ હોય, મહાન પુરુષના પ્રમુખ સ્વામી મહારાજ અબ્દુલ કલામ બુદ્ધિશાળી માણસ હતા, પણ હું બોલ્યા અલ્ટીમેલ્ટી મારા એક જ ગુરુ પ્રમુખ સ્વામી મારા હૃદયમાંથી માયા કાઢી નાખી. આજે કેટલું 600 પાનાનું જીવન ચિત્ર લખ્યું બાપાનું. એને ફરીને ચૂંટણીમાં ઊભું રહેવું છું. બાપાએ ના પાડી કે ફોર્મ ન ભરતા, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આવી જાય એમ હતા. સ્વામી ના પાડી, બસ પૂરું. આવું ડિસિઝન સ્વામી આગળ લેવા આવતા, સારંગપુર જવામાં આવતા. આપણી કરતાં કાંઈક એનામાં શું છે, વધારે છે. ભગવાન છે એ કરંટ છે ને આપણે બધા બલ્બ છીએ. જેવો બલ્બ હોય એવો પ્રકાશ થાય. જીરાનો હોય તો જીરોનો, 20નો ભરાવો તો 20નો. ભગવાન કરંટ છે. 200નો ગોળો નાખો તો એટલો, હેલોજન નાખો તો એટલો થાય. અમુકના ગોળા ઉડેલા હોય છે, હું ભગવાનમાં માનતો નથી, એને ઉડેલા ગોળા કહેવાય. આપણે બધાને એવું જ છે. અરે થોડા જીવન હું બળતરા લઈને ફરો છો, એલા મોજ માર્યો ને શાંતિથી. હું લાવ્યા ને હું લઈ જવાનું દુનિયામાં. એક ભાઈ એના જમાઈને ફોન કર્યો ને, હા રે હું કરો છો? એ કે સહન કરીએ છીએ ભાઈ. એને હારા કે હું એ જ કરું છું, આપણે એ જ કરવાનું છે. એ કે સહન જ કરવાનું બધાને, ડખો કાંઈ કરવો નહીં. સ્વભાવ કાઢવાના છે મૂળ તો માણસના, મમત્વ. એક ભાઈ જમવા બેઠા ને, એને વહુને કે ઘી લાવી કે છે ખીચડીમાં. એ કે ઘી ખલાસ થઈ ગયું. હવે લાઈને સાણી મની કે 1 ચમચી માગું છું, ક્યાં વધારે માગું છું. પેલી કે નથી કીધું ને ખલાસ. તે પહેલાં છે ને કંઈક ગાળ જેવું બોલ્યો. એની પત્ની એક વેલણ ઠોક્યું કપાળ ઉપર, લાકડા રોટલી વણવાનું. અવડું ઢોકળું થઈ ગયું, લીંબુ જેવું હોય. બીજાડે બજારમાં નીકળ્યા ને ભાઈબંધ કે શું થયું? અહીં કે ઢોકળું થઈ ગયું. ઘી સોપડી કે સારું થઈ જશે. એટલે ઘી પછી ઢોકળા છે ભાઈ સાહેબ. આ સ્વભાવ છે ને માણસના, અહમ અને મમત્વ, હું કાંઈક છું એ કાંઈ નથી. આપણે ભગવાન આગળ ફોચરું નથી. ભગવાન અનંત વિશ્વના માલિક છે. આખી દુનિયાના વરસાદ એના વરસાવ્યા વર્ષે, સૂર્યના બધું ઉગાડે છે ભગવાને, જીવાડે છે ભગવાન, હવા આપે છે ભગવાન. આ તો પૃથ્વી ઉપર 195 દેશો છે, એવા 14 લોકનું આ બ્રહ્માંડ છે આખું. એવા અનંત કોટી બ્રહ્માંડો ભગવાનના એક રૂવાડામાં ઉડે. એમાં દેવોને બધું આવી ગયું. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પરલય થાય, મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય. કૃષ્ણ ભગવાને આંગળી પર ગોર્ધન પર્વત ઊંચો રાખ્યો, ગિરનાર કરતાં મોટો હતો, 3 દાડા. રે પડતી ઈંટ. 12 વર્ષની ઉંમરે કંસને મારી નાખ્યો ને હાથીને ફેંકી દીધો જોજન. ભગવાન ધારે કરી શકે. ભગવાન આગળ આપણે કાંઈ નથી. એના દાસ થઈ ગયા. હનુમાનજી દાસ થઈ ગયા ભગવાનના. રાવણ ના થયો. સીતા માતા જેવી કોઈ સતી પૃથ્વી પર જન્મી નથી. એની જેવી રૂપવાન કોઈ સ્વર્ગમાં અપસરાઈ નહોતી. અને રાજકુંવરી હતા. સીતા માતા છે ને એ જન્મા છે ઋષિ મુનિઓના લોહીમાંથી. રામાયણમાં આવે છે કેટલું સહન કર્યું એની. રાવણે ટેક્સ માંગેલો સાધુ સંતો આગળ. અમારે આગળ શું છે ભાઈ, કાંઈક તો હોય ને. બધા ઋષિ કાપા મૂક્યા આંગળીમાં, હજારો, અને કળશ ભર્યો લોહીનો, અને રાવણને આપ્યો રાજધાનીમાં. રાવણ કે શું છે કે અમારો ઋષિનો ટેક્સ. સીલ ખોલ્યું, મારી પાસે લોહી, એનું મોત ને કાળ દેખાણો. એને કીધું કે આ મારા રાજની બોર્ડર બાદ દાટી આવો કળશને. મિથિલા નગરીમાં, મિથિ નામનો રાજા હતો, એટલે મિથિલા નગરી, ન્યા દાટી આવ્યા. અને જનક રાજાને કીધું દુકાળ પડ્યો ને તમે જાતે હળ આંકો ને તો વરસાદ થશે. એ જનક રાજા હળ આંકતા ને એમાંથી આ કળશમાંથી સીતા ઉત્પન્ન થઈ ગયા. કેટલું સહન કર્યું છે એની. એક પિયરમાં ચિઠ્ઠી મોકલીશ. તમે એક કલ્પના કરો કે આ દુનિયાની કોઈ સ્ત્રી એટલું સહન ના કરી શકે. એનો એક ફોલ્ટ નહીં. હજી લગ્ન કરીને આવ્યા, સીતા માતા જંગલમાં ગયા ને ત્યારે 18 વર્ષના હતા, રામ 26 વર્ષના હતા, અને સીધા 14 વર્ષ વનમાં. એટલે કઈ વાંક છે અમારો? સહન કર્યું, કોઈ જે નથી ફરિયાદ કરી.
વળાવ્યા ને તારે એની સુનૈનાની માતા અને જનક રાજાએ કીધેલું આ અયોધ્યાનો પરિવાર ઈ તારો પરિવાર છે, ભૂલી જજે આ મિથિલાને અમને બધાને, એનું સુખી તારું સુખ, એનું દુઃખી તારું દુઃખ. આવી રીતે મોકલ્યા હતા. કરિયાવરમાં કંઈ આપ્યું નહોતું. સીતાજીની સમજણ ભગવાન સ્વામિનારાયણે અંત્યના 11ના વચનાથમાં આખું વચનાથ લખ્યું છે. સીતાજીને જેવી સમજણ સુખી થાય. સમજણથી માણસ સુખી થાય, વસ્તુથી નહીં. કેટલું સહન કર્યું છે. આ તો અત્યારે છૂટાછેડાના કેટલા બધા લઠ્ઠા પડે છે, કેટલા ધામધૂમથી લગ્ન કર્યા હોય, કેટલું કર્યું હોય. અત્યારે આ તમે પૈણ્યા ભાઈ, આ વડીલો ઘણા બેઠા, ડીજે લાવ્યા હતા, તમે પૈણ્યા હતા, ડીજે હતું, ઢોલ જ હતો ને, હાલ્યું કે નહીં અત્યાર સુધી? અત્યારે ડીજે લાવે ને 6 મહિનામાં જાય બીજે પાછા ફટાકડા ફોડ્યા, ઢેકડું ગયેલા હખીને રહ્યો. ને અમુક હાહુ એ છોકરીની મમ્મી એવી હોય, રોજ ફોન કરે, તારે હાહુએ કીધું કાંઈ આજ આમ કર્યું, તને કંઈ તકલીફ નથી ને? ભાઈ એટલી બધી વાલી હોય તો કબાટમાં ભરી રાખીને ભાઈ, આ હરે ગઈ છે, પ્રશ્ન તો આવે. રહેતા આવડવું જોઈએ. નાની નાની છોકરીઓ હોય ને એને પાવરફુલ બનાવી દેવી પડે નાનપણમાંથી. આવડે હાવ ઝીણા છોકરીઓને 10-15 વર્ષ થાય, બધી રસોઈ ટેસ્ટફુલ આવડવી જોઈએ. અથાણા, ચટણીઓ, ફરસાણ. પછી એને હાવ કે કાંઈ આવડતું નથી, મોબાઈલ લઈને ફર્યા કરતી હોય, પછી મેણા મારે તાર કે અમને આમ કહે છે ને તેમ કે. પાવરફુલ ઘરના બધા ખુશ થઈ જાય, તમે સારું જમાડો, કામ કરો, ભેદભાવ ન રાખો. અને પુરુષને એવી રીતે રહેવું જોઈએ. અજાણ્યા ઘરની દીકરી તમારા ઘરમાં આવી છે, વાલ સોયથી રાખવી પડે એને. હાહુને એમ ગણવું જોઈએ મારી દીકરી છે આ, એને કહેવું જોઈએ મોડી ઉઠજે તું, હું છા પાણી કરી નાખીશ, ચિંતા ના કરીશ. ગરમ રોટલી હું તને આપી, થોડો લોટ રવા દે, ગરમ ભજીયા તું બેસી જા, હું તને પાડી આપું. વાલ હેત કરે, કેટલું ધ્યાન રાખે. હાહુને બોસિંગ કરવાનું ધ્યાન. પહેલી પાવર યુનિવર્સિટી ભણીને આવી હોય, હવે હાલે નહીં કાંઈ, પછી લાંબુ એકાબીજીને બાંધછોડ કરવી જ પડે. જતું કોણ કરશે? સમજુ માણસ કરશે. પકડી કોણ રાખશે? માણસને નોલેજ નથી, સમજણ નથી, સંસ્કાર નથી. સહન પ્રમુખ સ્વામી યોગી બાપાએ સહન જ કર્યું છે. પ્રમુખ સ્વામી એક સભામાં વાત કરી, બધાને સહન કરવું. એક ભાઈ ઊભા થઈને કે ક્યાં સુધી સહન કરવાનું? કે સ્વામી કે વધારે નહીં, આપણે જીવી ક્યાં સુધી કરવાનું, પછી નથી કરવાનું. સહન કરો કાં ડખો કરો, ત્રીજું કાંઈ છે? હું કરીએ તો સુખી થાય, ડખો કરીએ તો કે સહન કરીએ તો બસ. થોડું ચતું કરવું, ધીરજ રાખવી, શાંતિ રાખવી, સલાહ દે ન કરવી ઘરમાં, ટકટક ના કરવું. બહુ વડીલો બેઠા હોય ઘરમાં, બહુ બોલ ના કરવું, સલાહ ન દેવી. ઊંધું મારે તેમ ધામમાં ગયા પછી આવજો સલાહ દેવા. આપણા દાદા એવું કહેતા, હાલે એ બધું હાલ્યા જ કરે, ભગવાન ચલાવે બધું. જે ખાવાનું આપે ખાઈ લેવું જોઈએ. છોકરાને હોવને વિચારવું જોઈએ, હાહુ હારા એ મારા મા બાપ છે, એ બિચારા લાચારી ના ભોગવતા હોવા જોઈએ. એ ગભરાય નહીં ઘરમાં, એની પ્રોપર્ટી છે. આ તમારા પતિને કેટલી મજૂરી કરીને ભણાવ્યા છે. છોકરીની હોવને હાહુ હારાની સેવા દેવની જેમ કરવી જોઈએ. હમણે મેં વાલ્મીક રામાયણ વાંચી, એમાં આવે છે ભવાની કહેતા પાર્વતીજી મહાદેવને પ્રશ્ન કરે છે, નિશાસર કોને ગણવા? નિશાસર કહેતા રાક્ષસ કોને ગણવા? આ વાલ્મીક રામાયણ હું વાંચેલી વાત કરું છું તમને. એમાં મહાદેવજી કહે છે કે જે માતા પિતાને દેવ સમાન જાણીને સેવા નથી કરતો અને સાધુ સંતો આગળ પોતાની સેવા કરાવે છે, એને રાક્ષસ જાણવો, નિશાસર. આ રામાયણમાં લખ્યું છે. મા બાપ છે બધાય. છોકરા સાંભળો છો ને, આ બાજુ જુઓ બાળકો બધાય. આ છોકરાનું વારી ઘણી ધ્યાન રાખવું પડે, બિચારા કથા સમજાય નહીં, મું જાય પોલીસ સ્ટેશન બેઠા બેઠા ઉદાસીન. ખુશમાં રહ્યો બધાય, ખુશમાં જ રહેવાનું તમારે. ભગવાન સુખી કરે છે. આ પૂજા કરે, કેટલા બધા બાળકો સવારમાં પૂજા કરે બિચારા. આપણે આમ આનંદ થાય છોકરાને જોઈને. આજે કેટલા આવા ગુજરાતમાં છોકરા છે, સવારમાં જોઈને માળા ફેરવતા હોય, તિલક સાંડલો કરે. એના પપ્પા ન કરતા હોય, છોકરો કરે. મા બાપ છોકરાને સંસ્કાર આપે, એની જગ્યાએ છોકરા મા બાપને કહે છે કે મારા પપ્પાને વ્યસન મુકાવો. ઊંધું કરે. શરમ આવી જોઈએ મા બાપને. બધાના ઘરમાં ધર્મ સહન કરવું, સંપ રાખવું આપણે, એટલે આપણે જ્ઞાન થાય. પછી ધર્મ પછી શું થાય? જ્ઞાન થાય. જ્ઞાન એટલે જાણવું આ સાચું છે ને આ ખોટું છે, એ જ્ઞાન કહેવાય. અને એમાંથી વૈરાગ્ય થાય, અને પછી ભક્તિ ઉદય થાય આપણી, અને ભક્તિથી ભગવાનનો આનંદ આવે. ગોપીઓના ઘરમાં કાંઈ નહોતું, હતી સગવડ. પાછી ગોપીઓનું નામ 5,500 વર્ષ પછી બધી ભાગવતની પારાયણમાં બધે બોલે. હું ઘરમાં સગવડ હતી, અને હું એજ્યુકેશન હતું, પણ ભગવાનમાં સ્નેહ થઈ ગયો. ને બસ
કામ થઈ ગયું એનું. ભગવાનમાં આપણે પ્રીતિ ક્યારે થાય? બીજામાંથી મન તૂટવું જોઈએ, વિષયોમાંથી, જગતમાંથી. તમારી પરણેલી સ્ત્રી જીવાય, ક્યાંય ભટકવાનું નહીં મન, કોઈને મોબાઈલમાં નહીં, કાંઈ હરકડા કરતા નહીં. કોઈ અગ્નિની સાક્ષી ફેરા ફેર્યા છો, હરકડા છે ના કરો બહાર, કોકનું ઘર તૂટે. પ્રમાણિક રહ્યો. કોઈ સ્ત્રીને ના કરવું જોઈએ કે એના પતિ સિવાય. તમે આવા ને તેવા ભાઈ પરાણે પોલીસ બોલીને પણ આવ્યા, તમે સોચ કર્યા છે, જે છે સ્વીકારી લો. હવે લગ્ન પહેલાં 100 વાર વિચાર કરવો, પછી કસકસ. એક ભાઈ હું એને વહુને કે મેં તને જોઈ નહોતી ને તોય મેં હા પાડી દીધી કે. એની વહુ કે મેં તમને જોયા તોય મેં હા પાડી હતી કે. હવે હું કામ ખોતરે ભાઈ, 10 વર્ષ થઈ ગયા પછી દૂધને મેળવા ભાઈ હલાય કરી દહીં થાય. આમથું આમાંથી જામે પછી ઝઘડા થાય. અમેરિકા જાવ કે લંડન જાવ કે ગમે ત્યાં જાવ, સ્વભાવ છે ને ભેગા આવે છે બધાયના. એ સ્વભાવ કાઢવા માટે આ સત્સંગ સિવાય કોઈ દવા નથી એની. દુનિયામાં કોઈ દવા નથી. હોનાના સિંહાસન આપ્યા દુર્યોધનને, ધૃતરાષ્ટ્રે. રાજા ભારતનો બનાવ્યો, સુખી થયો? તમારા દીકરાને એટલું આપશે ને તોય સુખી નહીં થાય. સુખી થવા માટે કોઈ રસ્તો નથી બીજો બાર. શીલમ પરમ ભૂષણમ. માણસનું ચારિત્ર. છોકરા થોડા આગળ આવી જાઓ બાળકો. હજી બસ બસ, તેમનો આવતા દેખાય નહીં. આ સ્ટીરિયો નડશે છોકરા માટે. આપણે બધા બેઠા છીએ, તમામના પરિવારમાં શાંતિ રહે. આપણે આ લોકમાં સુખી રહીએ અને મરે તારે યમરાજા કોઈના ઘરમાં ન આવે, પરમાત્મા આપણો હાથ પકડવા આવે. એવી કમાણી બધાય કરજો જીવનની. આ તો થોડા દાડા છે, પરમેનન્ટ ન્યા જવાનું છે. આ કામ ચલાવશે ભાડે ઘર. આ શરીરની રક્ષા થઈ જશે કાલે. શરીર રહેવાનું છે આપણું, અને શમશાનમાં બાળી જશે. ગમે તે હોઈએ આપણે. 1.25 લાખ માણસ રોજ મરે છે દુનિયામાંથી, ઉપડી જાય છે 1.25 લાખ. આપણી કોઈની કાંઈ આપણી ઈચ્છા નથી ભાઈ તમે 100 વર્ષ 200 વર્ષ જીવન, મારે ક્યાં ટિફિન મોકલાવું. પણ જવાનું તો છે કે નહીં? કયો દઈ, બધાને જવાનું છે. એ ભૂલી ન જતા, ગમે તે હોય, ગમે તે. માટે આપણા મોક્ષમાં આવા પુરુષ સિવાય મોક્ષ નહીં થાય, એ બધા સમજી રાખવાનું. કોઈ પણ હોવ તમે જાત્રાની બસ ઉપર બસ કાઢો નહીં, હાલીને જાઓ ને 4 ધામ, તો કલ્યાણ નહીં થાય. હું જાહેરમાં કહું, તમારે પૂછવા ઊંચવાત કરીને પૂછજો, પાછળ ઘૂસ ન કરતા. હું તમને શાસ્ત્ર પ્રમાણે જ વાત કરું છું. 1000 યજ્ઞ કરશો ને તોય કલ્યાણ નહીં થાય. તમે બધા શાસ્ત્ર મોઢે કરી નાખો ને તોય કલ્યાણ નહીં થાય. 1000 માળા ફેરવશો તોય નહીં થાય. શાસ્ત્રમાં લખ્યું નથી ક્યાંય. મોક્ષ કોનાથી થાય? મહત સેવા દ્વાર માર્વી મુક્તિ. મહાન પુરુષની સેવાથી મોક્ષનું દ્વાર ખુલી જાય આપણું. તમો દ્વારમ ઓશિતા સંગી સંગમ. સ્ત્રીના સહવાસમાંથી યમરાજાનું દ્વાર ખુલે છે. જાત્રા કરવી ખોટી નથી, પણ સ્વભાવ નહીં જાય. ડાળખા કાપવા, પાંદડા તોડવા હેલા છે, પણ મૂળિયા ના ઉખડે જલ્દી. કામ વાસના જાત્રા કરે નહીં જાય. અભિમાન નહીં જાય. ઈર્ષ્યાઓ નહીં જાય. સાત્વિક ભાવને થોડું પુણ્ય મળે, આપણને ન મળે એવું નથી કહેતા, પણ અંદરની વસ્તુ એ બદલાય નહીં. 4 ધામ ફરીને આવે તો તમાકુ છોડતા નથી કડાય. હું એક ગામમાં પારાયણમાં ગયો તો આખું ગામ જમાડ્યું, 8000 માણસ, અને રોજ પારાયણ પતી ગયા અને બાપ દીકરાની તમાકુને ગુટકા ગયા નહીં. તમે કહો છો અમને આમ કરી તો પુણ્ય મળે ને આમ કરી. પુણ્ય શું છે મને દેખાડો. પુણ્ય શું છે? પુણ્ય આવે ને એટલે પાપ નીકળી જવું જોઈએ. અને પાપનું મૂળિયું અભિમાન છે. પાપ મૂળ અભિમાન, દયા ધર્મ કા મૂળ હે. અભિમાન દરેક માણસને હોય છે, રૂપનું, સત્તાનું, પૈસાનું, હોદ્દાનું. એ અહંકાર છે, એ માણસને પાપ છે. પ્રમુખ સ્વામીને દુનિયામાં સન્માન કરતા આજે મહંત સ્વામી માટે 8 દેશના માણસો ભગવાનની જેમ એની પૂજા કરે, બધાને પગે લાગે છે. એક છોકરાને પગે લાગે છે. કોઈ જે અહંકાર એને જોયો નથી આપણે. કોઈ જે ક્રોધ કર્યો નથી. 65 વર્ષથી સાધુ છે, કોઈની ઈર્ષા કરી નથી, કોઈ જે જૂઠું બોલ્યા નથી. પ્રમુખ સ્વામી સન્નું વરહમાં કોઈ જે જૂઠું બોલ્યા નથી. કેટલા કોઈ બેન દીકરીનું મોઢું જોયું નથી. એના ઘરે નળિયાવાળું ઘર છે, એનો ભત્રીજો ટેમ્પો આંકે છે. એ ઘરે નથી ગયા, નથી કુટુંબનું કર્યું, એક સમાજનું જ. બધાને 12 લાખ માણસોને પ્રમુખ સ્વામી વ્યસન મુક્ત કર્યા છે.
અને 70,000 ગામડા ફર્યા, 7 લાખથી વધારે પત્ર વાંચીને લેખિત જવાબો આપ્યા. દુનિયામાં લાવો એક વ્યક્તિ આવી. કેટલા ગામડા ને કેટલા, આજે વલસાડ જિલ્લાની અંદર 42,000 પરિવારો આદિવાસી વ્યસનો છોડાવીને પાકા સત્સંગી બનાવ્યા છે. બધાને પાકા ઘર થઈ ગયા, ગાડીઓ થઈ ગઈ, ઘણા કાર્યકરો થયા, આદિવાસી સાધુઓ થયા ઘણા. અને આજે અમેરિકાના આફ્રિકામાં છે સંતો, છાપરામાં રહેતા આદિવાસીનો છોકરો સાધુ થઈ અને અમેરિકાના સિટીઝન થઈ ગયા. અત્યારે બાપા ક્યાંથી ક્યાં પોગાડી જાય આપણને. જીવન બદલાવવું જોઈએ આપણા બધાનું. જાત્રા ખોટી નથી. ઇન્દ્ર રાજાએ 100 યજ્ઞ કર્યા તો એ ગૌતમ ઋષિના ઘરમાં અહલ્યા જોડે પાપ કરવા ગયો. રાવણે વેદ ઉપર ભાષ્યો લખ્યા, 10,000 વર્ષ તપ કર્યું તો સીતા માતા મન ગયું કે ન ગયું? મન ભટકતું બંધ નહીં થાય. સત્સંગત કરવો પડે. કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ અન્ન ખાય રે ઉપવાસી, એ સે સર્વે મનની હાંસી. સતસંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને. મહાન પુરુષનો સત્સંગ. પરીક્ષિત રાજાને આ સત્સંગ મળ્યો, સુખદેવજી જેવા સંત મળ્યા. આજે જે રાજા ગભરાઈ ગયો હતો અને એનું મોત આવ્યું, તક્ષક નાગ એને હાથ ધર્યો, એટલે કરડી જા. શરીર મારવું પડશે, આત્માને નહીં. શરીર હું નથી જ, આ કોઈ શરીર નથી આપણે. આ અંદર માંસ ને હાડક્યા ભર્યા છે, અંદર પાસપરું ભર્યા, મળમૂત્ર ભર્યા. અંદર જીવ છે એટલે આ શરીર છે. જીવ નીકળી જાય, શરીર હળગાઈ દેવાનું. કલ્યાણ જીવનું થાય છે, શરીરનું ઓછું. શરીર તો સંસારમાં જાય અને દુનિયા બધા શરીર માટે છોટી ગયા પેકિંગને. બસ હું આવવાનું, હું રૂપાળોનું, આવા લુગડા, નામ કરું નામ કરું. એલા તારું મન હરખું રાખીને તારા કલ્યાણનું તો ફોકસ કરી. દેખાવ હું કરવાના છે, લોકોને દેખાડીને હું લાભ થવાનો છે. માપનું રાખો, બહુ વધારે પૂરતું નહીં. તમારે રહેવું પડે ગરસ્તરે, પણ માપનું. હું મોરબી ગયો તો 3,500 કેટલા 3,500 રૂપિયાના વાળ કાપે છે એકવાર. આપણે નવાઈ લાગે. 3,500 રૂપિયા જે વાળ કાપવાના. હું મારી પાસે હોનું સો પડતા છે. સારા કામમાં વાપરો. પૈસાવાળા જે છો એ જલસા ના કરતા, બગલા બાજીને ફેલ ફતુર. ગરીબોને બચારાને દવાના પૈસા નથી, કોકને ભણવાની ફી નથી, કોકને લગ્નની મુશ્કેલી હોય. થોડી મદદ કરો, ધર્મના કામમાં વાપરો થોડું. ભગવાને આપ્યું, આ આખી સૃષ્ટિ પરમાત્માની છે. જીવ પ્રાણી માત્રની સેવા કરવી જોઈએ આપણે બધાની. બાપા એ રીતે રહ્યા છે. સ્વામી ગયા હતા રાજકોટ, અને ત્યાં બાજુમાં રતનપર ગામ છે, ત્યાં 5,000 વાસડા હતા 1987માં. કોઈનો કેટલ કેમ હતો, અને આ કેટલ કેમ્પમાં બધા છૂટા બાંધી દે, આપણે મૂકી દે. હવે એ વાસડા પ્રમુખ સ્વામીની વાહે વાહે ફર્યા કરે. સ્વામીની ઓફિસમાં આમ જાય, કેટલા બધા ટોળું આવે. એટલે સ્વામી ક્યાં વાસડા અમને પહેલી વાર આવ્યા, મારી વાહે કેમ બધા આવ્યા કરે જેમ જાય. તારે માલિકે કીધું કે સ્વામી 3 દિવસથી અહીંયા ઘાસનું તણું આવ્યું નથી, આ ભૂખ્યા છે બધા. એટલે તમે આવ્યા છો ને એટલે વાસડાને આશા હોય કે મને કંઈક ખવડાવશે. સ્વામી કાંઈ બોલ્યા નહીં, ત્યાંથી ગોંડલ મંદિરે આવ્યા અને ઠાકોરજીના દર્શન કરીને જ્ઞાન પ્રસાદ સ્વામી કોઠારીને વાત કરી કે રતનપુર એક ભાઈનો કેટલ કેમ્પ કોઈ કર્યો છે સરકારે, કે માણસે જેની કર્યો જાણતો નથી, પણ વાસડા ભૂખ્યા છે ને, આપણે ઘાસના ખટારા મંદિરના પૈસે ખરીદીને એને નાખ્યા હો. કે સ્વામી ઘાસ મળશે નહીં, 2 ખટારા આવે 20 જણ લેવાવાળા હોય છે, પૈસા દેતા ઘાસ નથી મળતું. પ્રમુખ સ્વામી કે વાસડા ભૂખ્યા છે ને ક્યાં સુધી મને ચેન નહીં પડે, ગમે તે કરો કાંઈક. અને બાજુમાં ડાંગરા ગામમાં 40 વીઘાની શેરડી હતી આપણી. સ્વામી કે કપાઈ નાખો, ગોળ બનાવવાની તૈયારી, પાકી ગયેલી શેરડી. સ્વામી કે ખટારા ભરી ભરીને મોકલી દો ને. સ્વામી કોઈ એવું નહીં કીધું કે આપણા ઢોર ને આના ઢોર. આ તો કોઈ એવા નથી, પણ આ છોકરા નાના તમારા ઘરે રમવા આવ્યા હોય એના 2, તને મમ્મીને દૂધ પાવું હોય તો પોતાના છોકરાને એક વાટકો ભરી દે, 3ને ભરે. બીજા 2ને શું કે તારે મમ્મી હોતી છે જા ક્યારનો તું અહીં છો, પછી પોતાના છોકરાને પાય. એટલે 2 વાટકી ભરલે બચારો છોકરો ખાય, ભગવાન પીવે એનામાં. પણ આપણા ભેદભાવ આવી જાય. બાપાને કોઈ દે નથી આવ્યો. એક બળદનો પ્રસંગ હલી જાવ એવો છે રાજકોટની અંદર. પ્રમુખ સ્વામીની સામે એક બળદ રડ્યો. બાપા ત્યાંથી સારંગપુર ગયા અને કોઠારીને ફોન કર્યો ગોંડલમાં. પ્રમુખ સ્વામી કે એક બળદ મારી સામે જોઈને રડતો હતો, અને હું ઊંઘવા જાઉં તો મને યાદ જ આવ્યા કરે. તમે જાઓ ત્યાં અને બળદને લઈ આવો ગોંડલ મંદિરમાં.
કે સ્વામી ત્યાં તો કેટલા બળદ્યા હોય, એમાં કયો બળદ્યો મને શું ખબર પડે? કેટલ કેમ છે મોટો? સ્વામી કે લાલ કલરનો, કે લાલ કલરના ઘણા હોય. પ્રમુખ સ્વામી કે તમે મને સારંગપુર મળવા આવો કે ગોંડલથી સારંગપુર બોલાવ્યા 100 કિલોમીટર કોઠે ગાડી લઈ. સ્વામી કે આવા શિંગડા હતા, આવો કલર હતો, એટલી ઉંમર હતી, તમે જાઓ જડી જશે. અને એ બળદને કોઠારી મંદિરમાં લઈ આવ્યા, એને સારવાર હારી કરી, અને 2 મહિના પછી બાપા ગયા ને ગોંડલ, તારે બળદને છાંડલો કર્યો ને જાતે ઘાસ ખવડાવી, તારે સંતોષ થયો. એ કોઈને દુખવે? કોઈ પણ આજે ભુજમાં ભૂકંપ હતો અને બુંદી ગાંઠિયાના પેકેટ લાખોની સંખ્યામાં બનાવતા. આપણે સ્વામી કે 2 આછેલા મરચાં મૂકજો, બિચારાને ખાતો સારું લાગે. કાંઈ પણ હોય ત્યાં આઈસ્ક્રીમ ખવડાવવાનો. સ્વામી કે કાર્યકરોને ઉનાળો છે, આઈસ્ક્રીમ ખવડાવો. પ્રમુખ સ્વામી જિંદગીમાં આઈસ્ક્રીમ જોયો નહીં, અડે જ નહીં, બીજાને ખવડાવે. આજે આપણે કરીએ કે ઘરમાં ડાયાબિટીસ થયો હોય અને બીજા આઈસ્ક્રીમ ખાય, એ ન ગમે. જોજો તમે, આપણે એમ થાય બહુ ખાખા કરીશો તમને મારી જેમ થઈ જશે, બળતરા થાય ઉઠતી. સ્વામી બધાને ભાથા બાંધી, દિલ્હી અક્ષરધામનું ઓપનિંગ છું. બાપા કે ઘરે પહોંચે ક્યાં સુધી ભાથા બાંધી દેજો. ભંડારીને કે મોટું મન રાખજો, ચોખ્ખું જ ઘી વાપરવાનું, ખાલી સેવ મમરા નહીં, 2-4 આઈટમ ભરવાની, બસમાં ફરતા ફરતા જાય. આદિવાસી ભાઈઓ આવેલા દિલ્હી સેવામાં, અક્ષરધામના ઓપનિંગમાં. બાપા કે આદિવાસી પહેલી વાર દિલ્હી આવ્યા છે બચારા, એને હરદ્વારને ઋષિકેશ મોકલજો, બસું ભાડે કરીને, મંદિરના ખર્ચે, ગંગામાં નાય હરદ્વાર. શક્ય હોય તો અયોધ્યા રામ ભગવાનની ભૂમિ, સ્વામિનારાયણ ભગવાનની છપૈયા ભૂમિ, જન્મભૂમિ, ન્યાય લઈ જજો. અને 2 હિન્દી ભાષી હરિભક્તો મૂકજો, જમવાની એને ઠેઠ ઘરે પહોંચી ક્યાં સુધી બસ રાખજો. એક પાઈ લેતા નહીં કોઈના ઘરે. ગરીબ માણસો, રાષ્ટ્રપતિને વડાપ્રધાન આવવાના છે ઓપનિંગમાં, કેટલા દેશોના માણસો આવવાના, પણ સ્વામી કોની ચિંતા કરતા? આદિવાસી ભાઈઓની. આ પ્રમુખ સ્વામી છે. આપણે હું નાનાને ભાજી મૂળા જ ગણે, મોટો મોટો અમુક તો સાંભળે જ નહીં કોઈનું. એલા ભાઈ, આ સૃષ્ટિ પરમાત્માની છે, બધાની સેવા કરવી, બધાને અનુકૂળ થઈ જવું, વાલી વસ્તુ આપી દેવી. જમવા બેહો તમે સારી વસ્તુ ન લઈ લો જલ્દી, બીજા છે ઘરના સભ્યો, આ તો બધું સારું સારું લઈ લે ને પછી વજ્જુ ઘેટું ખાય. એ કરવાનું છે, ઘરમાં મજૂરો જ બધાય. આજે આ તો આપણે ઈચ્છતા નથી, આ બેઠા તમે બધાય, તમે સંડાસ સાફ કરો તમારા ઘરમાં, સાવણાથી ફેરવો સંડાસ. કોણ ધોવે? તમે જોવો, ધન્યવાદ કહેવાય. બાકી કોણ ધોતું હોય ઘરમાં? છોકરા કોણ સંડાસ ધોવે ઘરમાં? બોલો, મમ્મી. બસ, કારણ કે પુરુષો બધા ઊંચી ક્વોલિટીના કહેવાય અને બૈરા બધા નીચી ક્વોલિટીના કહેવાય. બૈરાને ગણે જ નહીં, અમુક તો એવા હોય છે. સંડાસ એને સાફ કરવાનો. ઘરમાં ભેદભાવ રાખે, અહમ રાખે ઘરમાં, એ પછી ક્યાંથી પારિવારિક એકતા રહે ને ક્યાંથી શાંતિ? ઘરમાં પગ મૂકો અને આખું ઘર ખુશ થઈ જવું જોઈએ, એ જીવન સફળ છે. પ્રમુખ સ્વામીને જોવે અને હજારો માણસો ઝૂમી ઉઠે, એ સદગુણો એનામાં હતા. આ તો ઘરમાં જ વહેલા જઈને બૈરા શું કે કેમ આજ વહેલા આવ્યા, ત્યારે પોલીસ આવ્યા હોય એમ. ખુશ થઈ જવા જોઈએ બધાએ, પત્ની ખુશ થાય, દીકરા, મા બાપ. આપણું જીવન એવું હોવું જોઈએ, બોલવું ઓછું ઘરમાં, સહન કરવું, એકાબીજાને અનુકૂળ થઈ જવું, મનનું મૂકી દેવું, આકડા ઉતાવળા ના થવું. સ્વામીની બહુ બધા પ્રસંગો આવે છે પ્રમુખ સ્વામીના. બાપા એક એક માણસને આજે રાખ્યા છે. હવે ટાઈમ આપણે ઋષિ સ્વામી ક્યાં બેઠા? ટાઈમ થઈ ગયો છે ને, 11:30 થયા છે. તમે ટાઈમ આપ્યો તો થઈ ગયો. તમે કહો હું તો કરું 12 વાગ્યા સુધી, પણ તમે ટાઈમ હોય તો, રસોઈ હોય તો વળી ખૂટે વધે, આમાં જ ક્યાં કંઈ ખૂટવાનું છે આપણે. એટલે આપણે બધાય ના, એટલે તમારે આ વ્યવસ્થાપક હોય બિચારા, એ કેમ કરવાનું આપણે? હા, 11:30 થયા એટલે જ પૂછું તમને. 2-3 મિનિટ છે, વાંધો ને એક પ્રસંગ કહી દી. આ 5 મિનિટ છે હજી. આમાં કેવું છે, જો લાગી જાય ને સકમકમાં એકાદો તણખો લાગે ને તો હળગી જાય. બરાબરના જો આપણે સમજીએ ને, આમાં કાંઈક તો લાગુ પડે. બધાને ખાલી માહિતી નથી હો, કથા સાંભળવાની હોવને જીવમાં ઉતારવાની. અમુક નિયમ કમ્પલસરી રહેવાના છે બધાને. હું વ્યસન કોઈને નહીં કરવાના. બેઠા કોઈને, કોઈની પત્નીને ગમતું નથી, એનો પતિ તમાકુ ખાય, ગુટકા ખાય. કેટલી બહેનો વિધવાઓ થઈ છે, છોકરા આધાર વગરના થઈ જાય સમાજમાં. શેના માટે આવો કચરો ખાવ છો? દારૂડિયા જોડે બેહવું નહીં કોઈને. દારૂ છે એ ખરાબ છે. દારૂડિયાને ભગવાન લેવા આવશે? એવા લઠ્ઠા શું પીવાના છે? એમાં વિટામિન છે? દારૂમાં કેફ હોય બોટલ ન ઉછળતી હોય? અડવું જ નહીં કોઈ વસ્તુને આપણે, પાર્ટીમાં નહીં, ક્યાંય નહીં.
બધાને 11 રહેવાની. અહીં બેઠા હિન્દુ છીએ આપણે બધા, પુરાણમાં લખેલી કથા છે. અમુક તો દાળ ભાત ખાય 11ના દાડે અને એની પત્નીનું ફરાળે ખાય પાછો. શું છે મોરીઓ લાવત, એવા હોય છે અમુક બળિયા. એલા ફરાળ તો કરો 11ના દાડે, ભગવાનનું તો માનો, બીજાનું ન માનો તો કાંઈ નહીં. મિલિટરીમાં જાઓ તો મિલિટરીના નિયમ પાળવા પડે. તમારે અહીંથી આપણે જવું હોય નારદીપુર તો આમ જવું પડે કે નહીં? ભગવાનના ઘરે જવું તો ભગવાનનો રસ્તો લેવો પડે કે ના લેવો પડે? 2 જ જણા તેડવા આવે છે, યમરાજા કે ભગવાન કે સર તમારે વેવાય તેડવા આવવાના છે. બધા ભજન કરો, બધાય મફત ભજન છે. અઠવાડિયે સભા થાય એમાં બેહવા જવું, બધાને બેહવું. સમય ભગવાને આપ્યો, ભગવાન માટે સમય નથી. અને ફાલતુ માણસ માટે સમય છે, સ્વાર્થી માણસો માટે. કેટલી આવડતા વાપરી નાખી બધાય. કેટલો સમય મોબાઈલમાં ને ટીવીમાં ને દિલ્હીની વાતો કરી કે કોઈ પંપુડે સાંભળવા નહીં તમારું, મોંઘવારી ઠીકડું કરવાનું કરો ને. આપણે એ કરશે ભગવાન હવનું. સત્સંગ કરવો હવને બધાને એ આનંદથી રહીએ આપણે. હું લાવવાનું, હું લઈ જવાનું, ખુશમાં રહેવાનું બધાને. શેમાં રહેવાનું? મોજમાં. બસ કોઈ દાડો મૂંઝાવું નહીં ને કંટાળવું નહીં, ટેન્શન નહીં લેવાનું. ટેન્શનથી રોગ થાય બધાય. કરતા હરતા ભગવાન છે. જે કાંઈ બને ભગવાન ઈચ્છાથી બને. છોકરાઓને દીકરીઓને સારા સંસ્કાર. આજે હિન્દુ નથી એવાને હજારો છોકરીઓ પાણી ગઈ છે. આજે નરકના અનુભવ કરે છે. કેટલાય પરિવારને હું ઓળખું છું. ખાવાના ખેલ છે ને જિંદગી પૂરી કરવી. 20 22 વર્ષ મા બાપ આપે છે હું ઘરમાં સંસ્કારો, કે 2 પૈસાના માણસને જિંદગી આપી દે, મા બાપને ઉલ્લુ બનાવીને શીખવાડો છો હું આપણે ઘરમાં. આપણા દીકરા દીકરીઓ એવા પાવરફુલ થવા જોઈએ. હિન્દુને હિન્દુમાં જ પરણાય. આપણે કોઈની નિંદા ટીકા નથી કરવાની. છોકરીઓની બહુ ઉંમર ન થવા દેવાય. અત્યારે છોકરીઓને છોટે છે ને સારા છોકરાની એનથી છોટે છે. બહુ એંગલથી જોવું પડતું હોય છે. તારે આજે સ્કૂલમાંથી ને કોલેજોમાંથી લફરા થાય છે અને જૂનું ડિલીટ કરતા નથી ને ફોન ચાલુ રાખે. પેલા મન છોટે નહીં, પછી ખબર પડે એટલે લઠ્ઠા પડે. લક્ષ્મણજી 14 વર્ષ સીતાનું મુખારવિંદ જોયું નથી. આ સંસ્કૃતિ આપણી છે. ભણવામાં હું કામ હરકડા કરવાની? જ્યાં ત્યાં ડિગ્રી લો ને હારી. છોકરા સમજાય છે ને તમને? હારામાં હારી ડિગ્રી લેવાની આપણે. આ છોકરા સ્કૂલે જાય એને પૂછવું જોઈએ તાર હું ભરી દેવું ટિફિનમાં. રોજ સેવ મમરા ભરી દેવાય. એને તીખી પૂરી, થેપલા, ઢેબરા બિચારાને કરી દો ને હરખું. છોકરો આવે તરત એની મમ્મીને બાણે આવી જવું જોઈએ. સ્કૂલ બેગ લઈ લે, હાથ ફેરવે, થાકી ગયો હોય, ગરમ કરીને જમાડે જોડે બેસીને. મા બાપથી છોકરો જુદો પડે એટલે કુસંગમાં જાય જ. વિટાવવો જોઈએ છોકરો મા બાપથી. તોફાન કરે નાના છે, થોડી ધમાલય કરે, ઉંમર છે એની. બધાને પ્રેમ લાગણીને મોટું મન રાખવું, બહુ મોટું મન. પ્રમુખ સ્વામી એક સૂત્ર આપ્યું છે, બધા લખી રાખવાનું છે કે આપણી ભૂલ થાય તો માફી માગી લેવી અને હામાની ભૂલ થાય તો માફ કરી દેવું. આ સૂત્ર બાપાએ આપ્યું છે પરિવારમાં એકતા માટે. અમે સાધુ છીએ, અમે મા બાપ છોડીને આવ્યા છીએ. અમે કે તમારી ઉપર પાવર વાપરવા આવ્યા છીએ, ફેસિલિટી ભોગવવા મા બાપે મોકલ્યા તમને. તમારા બધાની સેવા થાય એટલે અમે આવ્યા છીએ. તો અમારી ઉપર ભગવાન રાજી થાય. અમે સાધુ છીએ, અમે 1200 સાધુઓ છીએ આ સંસ્થામાં. 250 તો એન્જિનિયરો સાધુ છે, 50 ડૉક્ટરો છે, 10 વકીલો છે, પાયલોટો સાધુ છે. પ્લેન ચલાવવાળા, આમ ફળિયામ નહીં આમાં માકે, એક દેશમાં બીજા દેશમાં લઈ જાય એવા પાયલોટો. આજે 250 હવા 200 સંતો ફોરેનના સિટીઝન, 100 સાધકો સારંગપુરમાં આવી ગયા. આ યુગની અંદર યુવાન સંતો આખી જિંદગી આ લુગડા ઓઢીને બેસી જાય. 200 વર્ષ પહેલાંના ભગવાને આપેલા નિયમ આજે BAPSના સાધુઓ પાળે છે. ધનશ્રીનો ત્યાગ, ચા નહીં, કોફી નહીં, પીણા નહીં, કોઈ રમત નહીં, કોઈ પૈસો નહીં, કોઈ સ્ત્રી નહીં, બ્રહ્મચર્ય પાળે છે. 1200 સાધુઓ છે. એટલે આપણે બધા અહીં બેઠા છીએ. આ ભાઈ મોડા આવ્યા, કાંઈ વાંધો નહીં, મોડા આવ્યા એટલે સારું કહેવાય. બાપુને બહુ કહેવાય નહીં આપણે. કથા બસ પકડવાની હોય બધા વહેલા આવી જાય. જાનમાં જવાનું કોઈ મોડા પડે, જમણવારમાં કોઈ મોડા પડે. કેટલું માણસ મોડું આવ્યું ખબર છે? ઉત્સવ હોય 12 વાગે અવાય. કથામાં નહીં બેસવાનું, વહેલા આવીને બેસી જાય. એમાં ક્યાં દેવું લેવું જ કાંઈ? સત્સંગ તો સાંભળો, બીજું બધું સાંભળવાનું નથી. સાંભળવાનું કેટલું સાંભળ્યું છે કે જિંદગી આપણે જરૂરનું હોય કે ન હોય. અહીં બેહવું જોઈએ આપણે. બાપુએ, દિલીપસિંહ બાપુએ કેટલો ખર્ચો કર્યો છે.
કેવું સરસ શણગાર્યું ને કેટલું મોટું મન રાખીને આ કર્યું બચારે. કોઈ સ્વાર્થ વગર કર્યું છે. એના દીકરા, એના પરિવાર બધાય. એની બેનના દીકરા હગ્ગા સાધુ છે, શ્રી સેતુ સ્વામી મુંબઈમાં, અને 500 બાળમંડળ ચલાવે છે મુંબઈમાં. 500 બાળમંડળ મુંબઈમાં. સાધુ છે ત્યારથી એક ટાઈમ ખાય છે. જોરદાર સાધુ છે એ પણ. અને હગ્ગી બેનના દીકરા છે બાપુના. ને આવું બધું કરવું, કેટલા માણસોનું આજે 7,000 માણસનું ભરેલા રીંગણાના બધું કેટલું આયોજન માગી લે, કેટલો ખર્ચો થાય. માણસના લગ્ન હોય તો આવું ના કરી શકે. એ રાજકારણમાં છે કંઈ? એને શું લેવું છે આપણી આગળ? બધા ભગવાન ભજન કથા થાય એટલે કથા એ કરવી છે. એક છોકરાને તાવ આવ્યો ને, તે ગોળિયું ગળે નહીં, નાનો છોકરો, કડવી લાગે ને, ત્યારે મમ્મી પેંડામાં નાખીને આપી. તે કે 2-3 પેંડા ખાઈ જજે, કે સારું. એને મમ્મી આવીને દૂધ ભરીને કે પેંડા ખાઈ ગયો, કે પેંડા ખાઈ ગયો, ઠળિયા કાઢી નાખ્યા અમે. ભાઈ ઠળિયા ખાવડાવવા જ પેંડા આપ્યા હતા તને. એમ આપણે શું થાય, કથા વાર્તા ઠળિયાને જેમ કાઢી નાખી, બસ શાક ઉત્સવમાં આવી ગયા આપણે. એટલે બધાને વહેલું આવવું, જ્યાં પ્રસંગ હોય ને આવી જ જવું વહેલું હોવને, લાભ મળે થોડોક. પછી કોણ તમને સંભળાવશે આવું? હું એક સભામાં ગયો ને, પારણ હતી 3,000 માણસની. એમાં કોઠારી મને શું કે એક સેન્ટરમાં કે એક મિનિસ્ટર આવવાના છે. મને કે આવે ને એટલે કથા બની કહી દેજો, એવું કીધું. એને પ્રવચન કરીને જતું રહેવાનું છે કે એને ઉતાવળ હોય. મેં કીધું સામે એક સોફો મૂકજો, છતાંય પ્રસંગ અધૂરો હોય ને વહેલું મોડું હોય, 5 મિનિટ બે સામે. તે મૂક્યો, એ આવ્યા, અડધી પારાયણ પતી ને સાંજનો ટાઈમ હતો, આવ્યા 10 વાગે. હવે એટલું બધું ઓડિયન્સ હોય એટલે મને ખબર છે જતા નથી રહેવાના. 5-5 માણસ હોય જતા રહે. તે બેઠા, મેં કથા બંધ કરી જ નહીં. પછી તે કોઠારી મને ઈશારો કરી કરે, બંધ કરો હોય ને સામું જ ન જોઉં ને, ભલે ઈશારો કરે. 1.5 કલાક કથા સંભળાવી છે સાહેબને. અને પછી એને ઉપર આવ્યા ને મને હાર પહેરાવા આવ્યા. બિચારા હાર. તે મેં કીધું તમારી તબિયત સારી રહે? એ કે તબિયત તો ઠીક છે પણ મને શાંત મારે. વેકેશન ન હોય. અમારી જોડમાં બિચારા 68 વર્ષ થયા સનાતન સ્વામી. 68 વર્ષ. રોજ 3 ક્યાંથી ઠેઠે દેવગઢ બારિયાથી 45 કિલોમીટર દૂર હતા એમ. 3-3.5 કલાકે રાત્રે નડિયાદ આવ્યા, ત્યાંથી વહેલા ઉઠીને અહીંયા આવ્યા. હવે સાંજે પાછું સ્વામી 4 વાગે સભા ગોઠવી ગોઝારિયા, પછી રાતની સભા ગોઠવી છે કડી. કાલે પાછું આપણે ત્યાં છે આપણે વિજાપુર. અમારે છે ને ચાલુ જ રહે. તેજી જ છે, મંદી આવતી જ નથી અમારે. ભગવાનની દયા છે બહુ. અને તમે બધા હરિભક્તો છો ને, એ ખુશમાં રહેવું હો. કોઈ દાડો ટેન્શનવાળા જીવન કોઈ રાખતા નહીં. દેવું થઈ જાય તોય બીવું નહીં આપણે. બસ ઉપર આવે ઉઘરાણી આવવું એને. ગુણેશ લઈ ગયું, મર્યા પછી ક્યાં ફરવું? થઈ ગયું ભાઈ. એક ભાઈની વાત આવે છે ને કે એક ભાઈ રાત્રે 1 વાગ્યા સુધી પડખા ફરે, ઊંઘે નહીં. એની હોવ કે રોજ 11 વાગે હોઈ જાઓ છો, આજે કેમ તમે હોતા નથી? કે આ સોસાયટી નાકે એક જીવાભાઈ છે ને, એને ગચ્છી મેં 1 લાખ રૂપિયા ઉછીના લીધા. અને મારે સંજોગો નથી ને મને દાટી આપી છે, કાલ દઈ દેજે ને કે જોવા જેવી થશે. એટલે મને થયું હું ક્યાંથી લાવીશ લાખ રૂપિયા? એની પત્ની ભાડ્યા છે પછી સ્ટ્રોંગ, કે હું આવું છું. અને એકલી ગઈ રાત્રે 1 વાગે સોસાયટી નાકે, જીવાભાઈ, એ જીવાભાઈ. પેલા ઉઠીને બહાર આવ્યા, ઉપલે માળે લોબીમાં આવ્યા, બાલ્કની. હું છે બેન, મારા પતિ લાખ રૂપિયા લીધા? એ કે હા, દેતા નથી, જિંદગીમાંય દેવાના નથી. કે જો માગવા આવ્યા ને તો જોવા જેવી થશે, તમને વોર્નિંગ આપી દઉં છું. કે અમારે અગર કરોડ રૂપિયા આવે તો તમને 5 દેવાનું, જે થાય એ કરી લો, જાઓ. એને પતિને કે હોઈ જાઓ, કે હું હવે એ જાગશે જીવાભાઈ હવે બસ. એટલે કોકને બૂસનોમાં જ દેવા, પણ થઈ ગયો હવે હું એમાં. થોડા કાળ જીવવાળી પથારી કરતાં હવાર થાય હું ક્યારે આનંદમાં. આ છોકરા આનંદમાં છે કે ને પપ્પા ખુશમાં છે? હા, શું બોલો તી? છોકરાને આનંદ હશે કે ને પપ્પાને? છોકરાને પૈસા કોઈને કહે છે ને પપ્પા કરે, શાંતિ કોઈને કરે છે? છોકરા આગળ. એને પપ્પાને નોકરી છોડી જાય તો આનો આનંદ ઓછો ન થાય. કોક એને પપ્પાને બૂસ મરી જાય તો આટલા જ ખુશમાં રહે, એને કાંઈ ન હોય. એમ આપણે બધાય બાળક જેવું જીવન નિર્દોષ રાખવું. કોઈ દાડો કોઈ પાપ કરવાની, અધર્મ કરવો નહીં, કોઈને દગા કરવાની, હરામનો પૈસો ઘરમાં લાવતા નહીં. તમારા પરિવારને લૂણો લગાડશે, તમારા નસીબનો નથી. કોકનો પરસેવો ના કોઈનું છીનવી લેવું, ખોટી સલાહ ન દેવી, કોઈને દાટી ના દેવી, એ બધા પાપ છે. આપણે નીતિવાળું પ્રમાણિક જીવન જીવવું. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. હવે આપણે ટાઈમ થઈ ગયો છે એટલે ભગવાનને પ્રાર્થના કરીએ ક્યાંય બેઠા તમામને, ખાસ આપણા દિલીપસિંહ બાપુ, એના પરિવાર, એના દીકરાને બધાને ભગવાન ખૂબ તને મને ધને સુખી કરે, રક્ષા કરે. અને બધા દરબારો એવા પાકા સત્સંગી થઈ જાય. બસ સત્સંગ આપણે બધાને કરવો, હારા મારો સત્સંગ કરવો. કાચી ભાખરી પેટમાં દુખે, કાચી ખીચડી પેટમાં દુખે, સત્સંગી થવું, પાકા થવું. કાસા માટલામાં પાણી ન ઠરે.
પાકા એટલે કોકને બૂસમાં દેવા પાકા નહીં. નિયમ નિશ્ચય અને પક્ષ બધાને પૂજા કરવી સવારમાં. સમય ભગવાન આપ્યો થોડો ફાળવો. 10 મિનિટ તો કરો નાહી ધોઈને, પછી આખો દાડો કરજો વ્યવહાર. એટલું તો કરવું જોઈએ કે ન કરવું જોઈએ આપણે થોડુંક. અંતકાળે શું બોલે મરે તારે એ ભગવાન મને લઈ જાઓ. ભગવાન કે તને ટાઈમ નહોતો મને ટાઈમ નથી, જવું ને થાતું ક્યાં જઈશું આપણે. માટે જરા ચેતીને ભક્તિનું ભાથું બાંધો. કંઈક ડર પ્રભુજીનો દિલમાં રાખો. સિંહે થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું. કોનું? આજુબાજુવાળાનું કે આપણું જીવન થોડુંક રહ્યું આપણા બધાનું. માટે ભગવાને પ્રાર્થના કરી હે ખુશમાં ને આનંદમાં લાડવા ખાતા ખાતા ભગવાનના ધામમાં બેસી દઈ. ટેમ્પાવાળા શું કે 10 જણ ભેગા થાય પછી ઉપાડીશું. ભગવાન એવું નહીં કહેતા બધા આવો પછી લેવા આવું. ભગવાન તો અંતકાળે મારા જનને જરૂર એક જણને લેવા આવે. વિશ્વાસ રાખજો. ડૉક્ટરનો વિશ્વાસ છે કે નહીં? અંજેસંગમાં હું ભર્યું ખબર પડે છે આપણને? પડદામાં એમ ભરતા આમ કરતા હોઈ જાઓ એટલે હું ભર્યું દેખાડો. વિશ્વાસ ડૉક્ટર ખોટું ન ભર્યું માકડ મરવે દવા. એમ આપણે ભગવાનનો વિશ્વાસ રાખો. એક ડ્રાઈવરનો વિશ્વાસ ઊંઘી દે તો ઠેકાણે પોગાડે. કોકને ત્યાં ચા પીવો ઝેર નથી નાખ્યું. વિશ્વાસ ભગવાનનો વિશ્વાસ કરો. એ કોઈ દાડો ખોટું કરે નહીં ને આપણે દુઃખી થવા દઈ નહીં. આપણે એના થવાનું પાંડવો એના થઈ ગયા. એમ ભગવાનને પ્રાર્થના કરીએ બધાના પરિવારમાં શાંતિ રહે, વ્યસન નીકળી જાય, થોડું સહન કરવું અને દાસના દાસ થઈ અને આપણો મોક્ષ મેળવી લેવો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.